અહીંયા રૂડા પીર બાપા એમના દીકરા કરમણ પીર બાપા એમની ભાળ લેવા કર્યા દુધારા જાય છે. માંદગીમાં પડેલા થોડા અને હાદલ પીર ગાદીએ બરાબર પરબે થઈને રૂડા પીર આલ્યા અને હાદલ પીરને મળ્યા. બાપા હું જરાક કરમણ પીરની ભાળ લેવા જાઉં છું, માંદગીમાં પડ્યા છે. તો જોજો મહાપુરુષનો ટકોર કેવી હોય છે. હાદલ પીરે શું કીધું ખબર કે જો જાવ તો બેઠા કરીને આવજો, પાછા પરબે ન વળતા. બરાબર કર્યા દુધારાની જાપે આવ્યા. બરાબર ત્યાં સમાચાર મળી ગયા કરમણ પીર તો હમાઈ ગયા છે. કરમણ પીર તો હમાઈ ગયા છે. હાદલ પીર નું વચન યાદ આવ્યું, જાવ તો બેઠા કરીને આવજો, નકર તો થોડીક વાર ઉભા રહ્યા ને તો નનામી નીકળી. અને એમના વેવાઈની નનામી હતી. કીધું વેવાઈ આજે સતલોક સીધાવ્યા છે. બરાબર જાપે નનામી આવી અને રૂડા પીરે કીધું ઉભી રાખો, ઉભી રાખો, મળવા દો મને, વેવાઈ મળવા દો. એમને ક્યાં લઈ જાવ છો? નનામીને હેઠે ઉતારી અમારા રાજાભાઈ અહીં બેઠા છે અને મારા ગુરુભાઈ છે પાછા, રાજાભાઈ, પ્રતાપભાઈ, આમાં ઘણા મારા ગુરુભાઈઓ છે. નનામી ઉતારી અને કીધું મને વેવાઈને મળવા દો. અને પસેડી ઉપરથી ખેંચ્યો, ખાપણ ખેંચ્યું કે વેવાઈ તમને મળવા આવ્યો છું. વાલા નનામી માથે વેવાઈ બેઠા છે. હાજરભાઈ, રાજાભાઈ જગતે જોયું. ઓહો, પણ કીધું કે જાવ તો બેઠા કરીને આવજો. બેઠા તો કર્યા, પણ હવે પરબે જવું કઈ રીતે જવું? બાજુમાં દ્રષ્ટિ કરીને જોયું ને તો એક મુસ્લિમનો દીકરો, એક દીકરો ઘેટા બકરા ચરાવતો હતો, ઢોરા ચરાવતો હતો. એની હામી નજર પડી. રૂડા પીર બાપાને બોલાવ્યો, બેટા અહીંયા આવ. શું તારું નામ છે? બાપુ મને બધા સેલાણી કે છે. મુસ્લિમનો દીકરો કહે હા બાપુ મુસ્લિમનો દીકરો. તો બેટા એક મારું કામ કરી દે. કે બાપુ હુકમ કરો. હુકમમાં બેટા એવું છે કે મારું મસ્તક તને કાપીને આપું છું, તારે પરબે પહોંચાડવાનું છે. મારું આને પીરાઈ કહેવાય, જો આ પીરાઈ છે. મારું મસ્તક તને કાપીને આપું છું, તારે પરબે પહોંચાડવાનું છે. અમુક આત્મા હોય ને હાજાભાઈ, એ માના પેટમાંથી જાગ્રત હોય, બહાર આવ્યા પછી નહીં. આવ્યા પછી તો વાર લાગી જાય, પણ માના ઉદરમાંથી જાગ્રત નીકળે. એમાં સેલાણી હતા ને, જાગ્રત આત્મા કોઈ ઓળખી ગયા કે આ મને મસ્તક આપીને પરબે પહોંચાડવાની વાત કરે છે, તો આ તો કોઈ ઓલિયા પુરુષ, કોઈ પિરાણી પુરુષ લાગે છે. એ સમયે માગી લીધું કે બાપા હું તમારું કામ કરી દઉં, તમે મને શું આપશો? તઈ રૂડા પીરે કીધું બેટા આ જગતના પટમાં તને કોઈ નો આપે ને એવું આપું. કે શું બાપા? કે પીરાય આપું. જગત તને પીર તરીકે જાણશે. 12-13 વર્ષની ઉંમર, મસ્તક કાપીને આપ્યું. પરબે હાદલ પીર ઢોલીએ બેઠા છે. દેવીદાસ બાપાના ચરણમાં મસ્તકને નમાવી અને હાદલ પીર પાસે મસ્તક મૂક્યું, અંચળો આમ ઉઘાડ્યો તો રૂડા પીરનું મસ્તક હતું. હાદલ પીરે કીધું તમને ના નથી કીધી કે તમે પાછા ન વળતા, જાવ તો બેઠા કરીને આવજો. મસ્તકને લઈ જગ્યાની બહાર ઘા કરી દીધો. પાછો મસ્તક ઉડીને આવ્યું, પાછું પાછું લઈને પાછો ઘા કરી દીધો, પાછો મસ્તક ઉડીને આવ્યું. એમ અમુક વાર મસ્તક આવતા પછી દિવાલ તોડીને મસ્તક આવ્યું. તો હાદલ પીર બાપાએ માથે પંજો મૂક્યો. પરબના હુરાપુરા છે, રૂડા પીર છે હુરાપુરા. દીકરાને પૂછ્યું હાદલ પીરે કે બેટા તું કોણ છો? કે બાપુ મને બધા સેલાણી કે છે. તો મુસ્લિમનો દીકરો કે હા બાપુ ન્યા શું કરશો? કે ઢોરા ચરાવું છું બાપા ન્યા. તો અહીંયા માં ગવત્રી ગણી છે, આપણે અહીંયા સેવા કરી લઈને અહીં રોકાઈ ગયા. સેલાણી રોકાઈ ગયા. બરાબર 18 વર્ષની ઉંમર થઈ સેલાણીની. અને ધોરાજીના મુસ્લિમો માં હુરમને હેરાન કરે. માં હુરમ એટલે દેવીદાસ બાપુના ભક્ત. હેરાન કરે. હાદલ પીરને ખબર પડી કે માં હુરમને ધોરાજીના મુસ્લિમો હેરાન કરે છે. હાદલ પીરે સેલાણી સાઈને કીધું તમે જાઓ માને લઈ આવો, અહીંયા પરબે લઈ આવો, ધોરાજી નથી રહેવું આપણે. અને હુકમનું પાલન થયું. હાદલ હાલ્યા, સેલાણી સાઈ હાલ્યા હાદલ પીરનો હુકમ લઈ ધોરાજી નજીક આવ્યું. પૂછ્યું ભાઈ માં હુરમ ક્યાં મળશે? તો એ કીધું કે માં હુરમ
કોઈ ગામના લોકોને ક્યાંય રહેવા નથી દેતા, કબ્રસ્તાનમાં મારી કબ્રસ્તાનમાં. સલાણી સાહેબ ગોતતા ગોતતા કબ્રસ્તાનમાં ગયા તો કબરને ટેકો દઈને માં ઉરમ બેઠા છે, બુઢી અવસ્થા છે. જઈને પગે લાગ્યા, સદેવદા કીધા કે માં હવે તમને હાદલપીર યાદ કરે છે પરબે, આપણે અહીંયા નથી રહેવું, હાલો પરબે મારી ભેગા, તમને તેડવા આવ્યો છું. તઈ માં ઉરમે કીધું બેટા સલાણી અહીંયા દેવીદા ભેગા છે, ન્યાય દેવીદાસ ભેગા છે, થોડોક સમય છે, રોંઢો દિવસ છે, હમણે સમય કપાઈ જાય બેટા. બે વચ્ચે વાત હાલે છે, એટલામાં તો એક જનાજો આવ્યો. 500 મુસ્લિમો ભેગા, એક જનાજો આવ્યો અને કાયમ એક ને જોતા માં ઉરમ ને જોતા આજે બે ને જોયા ભેગા, એટલે વધારે ક્રોધિત થયા હું. આજે બે ભેગા થઈ ગયા, આદિલગત એક હતા. એ જનાજો જોયો એટલે સલાણી સાહેબ કીધું માં ઘડીક બેહો, આગળ 5 મિનિટમાં હું બે વાત કરતો હોય એમની સાથે, પછી આપણે માં દીકરો પરબે વહી જાય. અને ગયા સલાણી સાહેબ. મૌલવી ને કાજીઓને કીધું કે ભાઈ તમે શું કામ જુદું માનો છો? આ બધું રામ રહીમ એક કરી જાણો, સમૃતો સુધરે મનખા મેરા, તુહી નબીજી તુહી નબીજી. તેમના મૌલવી ને કાજી હતા ને કીધું કે એમ અમે નથી માનતા, તો તમે કેમ માનો છો? અમે તો આ ડોહી આમાં એક મરી ગયા, ડોહી નામ છે માં મરિયમ. ઈ ડોહી જો બોલે સત દેવીદાસ તો માની. તો માની જાઓ? હા તો માની જાય. અને વાલા રૂડાપીર બાપાને યાદ કર્યા, પીરાઈ આપી હતી ને, પીરાઈ રૂડાપીરને યાદ કરી અને ડોહીના જનાજા માથે આમ હાથ મૂક્યો માથે, કે માં મરિયમ બોલ બાપા સત દેવીદાસ બોલ. અને જનાજા માથે અવાજ આવ્યો વાલા, અમાર દેવીદાસ અમાર દેવીદાસ અમાર. અચરજ પામી ગયા બધા, ઓહો આ પીરાયો. પછી સેલાણી સાહેબ કીધું હજી ઉભા રહ્યો, હજી ઉભા રહ્યો. આ ડોહી તાજી મરી છે. આ કબરું કેટલાક વર્ષની છે? કોઈ 500 વર્ષની, કોઈ 2000 વર્ષની, કોઈ 1000 વર્ષની, કોઈ 5000 વર્ષની. એવી જૂની કબરો હતી ને, જે કબરમાં જેના હાથમાં કે બોલો બાપા સત દેવીદાસ, કબર માંથી અવાજ આવ્યો અમાર દેવીદાસ અમાર દેવીદાસ અમાર દેવીદાસ. 450 કબરું બોલાવી. ધોરાજીમાં બાવે ધૂન મચાવી, ખૂબ બતાવ્યો ડારો, 18 વરણ એક પ્યાલે, મેં નજરે નુરી જન ભાડ્યો, હે પરબ વાળા પીર બાદશાહ ધૂન ધણી ને ધાર્યો. આ પીરાઈ છે વાલા. એટલે યુવાન દીકરાઓની ઈચ્છા છે ધણી રામદેવજી મહારાજની છેલ્લે યાદ કરી લઈએ. ગર્વે જતી જ્ઞાની ગોરક્ષનાથના છેલ્લે ધણી રામદેવજી મહારાજને પાછા યાદ કરવા. એક આપણે કહેવત છે જેને ગાડે બેહીને એના જ ગીત ગાય. આજે બાબા રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા અને 12 પોરો જમા જાગરણ. 12 પોરો એટલે સતી તોરલ. 12 પોરો જ્યાં જઈએ ને ત્યાં સતી તોરલ યાદ આવે આપણને. આ જમા જાગરણ સતી તોરલ પાછળ થયેલું છે. ઢેલડી નગર જેસલજી જઈ લાલ રે લુંગાની વાળી ગાંઠડી સતીને લઈને જે આવ્યા અને માને ધણીના દરબારમાં હુવડાવ્યા. 36 કલાક ભક્તો સંતોએ આરાધ કર્યો. 36 કલાક તઈ માં ભગવતી સતી તોરલ બેઠા થયા અને ત્યાંથી આપણા મહિમા આવ્યો 12 પોરાનો. 36 કલાક એક આરાધ કરવાનો. એક મન કરો ને આરાધ કરી એટલે ઘણી બધી મનોકામના પૂર્ણ કરવા. 12 પોરો પાઠ. મંડપ તો સ્વર્ગ ભુવનમાં હતો ને, સતે લીરલી ન લઈ આવ્યા છે. જય માયલ ને સજીવન કર્યો. 4 ભજનો કર્યા, આરાધી ભજનો કર્યા અને સ્વર્ગ ભુવન થી મંડપ ઉતર્યો અને માયલ ન્યા સજીવન થયા છે. એટલે બ્રહ્મ મુહૂર્ત છે. બાબા રામદેવજી મહારાજને યાદ કરી લઈ. છેલ્લે આપણી ભૂમિને આપણે કેમ ભૂલી જઈએ? બેટા નરસિંહની પ્રભાતી છે. પ્રભાતિયું પ્રભાતી રામગરી.
સમરાની સુધ કેમ લે ખબર? આપણને ખ્યાલ તો હોય, પણ કુરુક્ષેત્રનું મેદાન 1800 ની સૈન્ય હામાં દળકટક આવી ગયા. ભગવાન કૃષ્ણ વચ્ચે ઉભા છે. એમાં બરાબર ટીટોળી રેડે ચડી માથે. ટીટોળીઓ અને ભગવાન હામું જો બેન શું ચિંતા છે? વાત કરી તો ભગવાન કે પ્રભુ આગળ તમે ઝઘડવાના છો અને આ તમારું દળકટક હામું આવશે. અહીંયા મારા ઈંડા વચ્ચે પીડે એનું શું થાય? એની ચિંતા કરી. ભગવાને એ તો સાચી વાત છે તારી બેન, પણ કઈ ચિંતા કરી માં. એ ગજરાજ આયલો હતો તો હાથીના ડોકમાં મોટો ઘંટાર હતો. પાસે બોલાવી ચક્ર મારીને ઘંટાર તોડીને માથે મૂકી દીધું. 18 દિવસનું યુદ્ધ થઈ ગયું. સત્યનો જયકાર થયો અને પાછા ભગવાન કુરુક્ષેત્રમાં આટો મારવા નીકળ્યા તો પાછી ટીટોળી આવી માથે. પાછી રાયડું નાખવા માંડ્યું. ભગવાન કે બેન હોશે હવે? કે પ્રભુ બોલો ઘંટાર હટાવું તો મારા બચ્ચા અંદર બેઠા છે. આજે ભાઈ આવી ધ્યાન રાખે, મારા બચ્ચા અંદર થઈ ગયા પ્રભુ. ભગવાને મજબૂત માણસોને બોલાવી ઘંટાર હટાવ્યો તો દોડી એના બચ્ચા એની માને મળ્યા. આવો ઠાકર દયાળુ છે. એવા રામદાસજી મારા દયાળુ છે કે એને પ્રાર્થના કરો, બસ એનું ભજન કરો, એનો મહિમા સાંભળો. બસ અહીંયા નજીકમાં આપણું માધવપુર ઘેડ આપણું માં રૂક્ષ્મણી અને માધવરાય ભગવાન. આ પ્રભાતીમાં એક હોની કજ્યો છે, નાનો એવો હોની કજ્યો કહેવાય ને. ભગવાન ને થાતો માં રૂક્ષ્મણી ભગવાન થી રિહાતા બહુ. અષ્ટપટરાણી હતા ને માં રૂક્ષ્મણી હતા, રિહાતા બહુ. જો તમે દ્વારકા જાઓ તો માં ગોમતી કાંઠે બેઠા, બાર બેઠા. માધવપુર જાઓ તો માં વનમાં બેઠા. તુલસી શ્યામ જાઓ તો માં ડુંગરામાં બેઠા. ભેગા ઓછા છે. એ કજિયાની હિસાબે આ કજિયો કેવો ખબર? માતાજી રિહાઈને આવતા રહ્યા માધવપુર. પછી થોડું મોડું થઈ ગયું રિહામણામાં, કોઈ તેડવા ન આવ્યું. માતાજીને વિચારજો કે ઓહો આ ઠાકર ક્યાં છે, મને કેમ ભૂલી ગયા? અને પછી મહેતા નરસિંહ લખે છે કજિયો, મીઠો કજિયો ભગવાનનો. લજિયા રાખોને વાલા ધન ધન હિંદવા પી લજિયા રાખોને રામ. ભગતા સંબંધી રે માં કે લજિયા રાખોને રામ. ભગતા સંબંધી રે માં કે લજિયા રાખોને વાલા. ધન ધન રામ પી કે લજિયા રાખોને વાલા. ધન ધન
ધોણીઓના ઠાઠ. સમરણ કીધે સુધ લેવા તો નહીં આવે. સમરણ કીધે સુધ લેવા તો નહીં આવે. બલમાયા મારો જને પ્રાણપતિ. સમરણ કી સુધ લેવા धर्मी सजन ने आसत बना कुड़ी काती रहे ने सती की सुमरन के सुध सुध
સુધ લેવા આવે પલમાં મારો પ્રાણ છે.
નગર માધોપુર મારા એ મન મથુરા નગર મારા ઓય લડાણા જોડો ધૂન કરી દઈ ત્યારબાદ વાણીને થોડું સુખરાંતિ લઈએ અને વિરામ તો આવે નહીં અને કાયમ ભૂખ્યું રહેવાનું, કાયમ માટે ભૂખ રાખવાની. ભજનની ભોજની તો છે જ આપણને લાડુ બુંદી માલપુઆ એ દેહનો ખોરાક છે, પણ આત્માનો કોઈ ખોરાક હોય તો ભજન છે. આપણા બધાના આત્માનો ખોરાક હોય તો એ ભજન છે. એટલે છેલ્લે ધૂન કરી 5 મિનિટ ઠાકરની, ત્યારબાદ વાણીને બધા થોડી થોડી સુખરાંતિ કરી પાછા કાલ ભેગા. કાલ લાંબા છે એટલે આવો બધા આનંદ કરી આવશો રમેશભાઈ.